આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે તો અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સમાચાર સામે આવ્યા છે। મોડી રાત્રે મરાઠાનગર સોસાયટીની આ ઘટના સામે આવી। સોસાયટીમાં તોડફોડનો વિડીયો પણ વાયરલ થયો છે। કેટલાક તત્વોએ સોસાયટીમાં ઘૂસી અને તોડફોડ કરી હતી તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। પાર્ક કરેલ વાહનોને નિશાન બનાવ્યા તો વાહનોને નુકસાન પહોંચાડ્યું। કેટલાક તત્વોએ સોસાયટીમાં આવી અને તોડફોડ કરી હતી। આ દ્રશ્યો સામે આવ્યા છે, વિડીયો સામે આવ્યો છે। તો મોડી રાત્રિએ આ ઘટના બની છે। મરાઠાનગર સોસાયટીની આ ઘટના સામે આવી। સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોનો તરખાટ જોવા મળ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવ્યા હતા, વાહનોને નુકસાન થવા પામ્યું છે। તો કેટલાક તત્વોએ સોસાયટીમાં આવી અને તોડફોડ કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું। સોસાયટીમાં તોડફોડનો આ વિડીયો પણ વાયરલ થયો છે। મોડી રાત્રે મરાઠાનગર સોસાયટીની આ ઘટના સામે આવી છે। તો પાંડેસરા વિસ્તારની આ ઘટના અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો મોડી રાત્રે મરાઠાનગર સોસાયટીની આ ઘટના જેમાં સોસાયટીમાં તોડફોડનો વિડીયો વાયરલ થયો છે। તો કેટલાક તત્વો સોસાયટીમાં આવી અને તોડફોડ કરી હતી અને જે બાદ હાલ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। પાર્ક કરેલ વાહનોને અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે, વાહનોને પણ તોડફોડ કરવામાં આવી છે। તો સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના અસામાજિક તત્વોનો તરખાટ જોવા મળ્યો છે। તો મોડી રાત્રિના સમયે આ ઘટના બની હતી। મરાઠાનગર સોસાયટીની આ ઘટના અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે સોસાયટીમાં, વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું। તો લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। તો આ વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો વાયરલ થયો છે। સોસાયટીમાં તોડફોડનો આ વિડીયો સામે આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના પાંડેસરામાં મોડી રાત્રે આ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, શું માહિતી? બિલકુલ, ત્યાં સમગ્ર ઘટના છે તે સુરતના પાંડેસરા વિસ્તારની છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોનો આતંક જે તે યથાવત હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે ફરીથી આ વખતે પાંડેસરા વિસ્તારમાં મરાઠાનગર સોસાયટી જે છે તે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે પાર્ક કરેલા વાહનો હતા તે પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। તો કે આ તોડફોડ કરનારા લોકોને ત્યાં રહેતા સ્થાનિકે કેમેરામાં કેદ કરી લીધા હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના બની છે તે ઘટનાને જોતા સ્પષ્ટ કહી શકાય કે આ વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક જે છે તે જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારની કામગીરી ચાલી રહી છે તેમાં પોલીસનો કોઈ ખોફ ના હોય તે રીતે ખુલ્લેઆમ સોસાયટીમાં લાકડીના ફટકા, ધોકા જેવા વસ્તુઓ લઈને તોડફોડ કરતા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે। ત્યારે હાલ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન થાય તેવું સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે અને આ જે પણ અસામાજિક તત્વો જે છે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કેટલાક તત્વોએ સોસાયટીમાં આવી તોડફોડ કરી તો પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવ્યા, વાહનોને નુકસાન પહોંચાડ્યું। મોડી રાત્રિની આ ઘટના મરાઠાનગર સોસાયટીની આ ઘટના સામે આવી છે। આ વિડીયો પણ વાયરલ થયો છે, અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। તો અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે, વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું। મોડી રાત્રે મરાઠાનગર સોસાયટીની આ ઘટના સામે આવી। સોસાયટીમાં તોડફોડનો વિડીયો વાયરલ થયો છે। કેટલાક તત્વોએ સોસાયટીમાં આવી અને તોડફોડ કરી હતી, પાર્ક કરેલા વાહનોને પણ નિશાન બનાવી અને વાહનોને નુકસાન પહોંચાડ્યું। તો જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો।